કરજણ તાલુકા પંચાયતની વલણ 1 બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર યુસુફ વલી હસન અલીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું। સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી પહોંચેલા ઉમેદવારે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। કોંગ્રેસ અને ભાજપ પહેલાથી જ મેદાનમાં ઉતરી ચૂક્યા છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ દાવેદારી નોંધાવી છે। ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ જો ત્રણેય પક્ષના ઉમેદવારોનો ફોર્મ મંજૂર થાય તો વલણ 1 બેઠક પર ત્રિપાખીયો મુકાબલો નિશ્ચિત માનવામાં આવે છે। આગામી 26 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર થશે। હવે મતદારો કયા પક્ષને પસંદ કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। આજ રોજ આમ આદમી પાર્ટીમાંથી મેં ફોર્મ ભરેલું છે વલણ તાલુકા પંચાયતની સીટ ઉપરથી। મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી ચૂંટી લાવશે। દરેક કામ ગામના કરેલા છે। દવાખાના હોય, કોઈ બી ગામના પ્રશ્ન હોય તો હું ગામ હાથે જ છું ને દરેક જગ્યાએ હું હાથે જ રહેવાનો છું। એટલી મને વિશ્વાસ છે કે ગામ લોકો જંગી બહુમતીથી મને ચૂંટી લાવશે। વલણ તાલુકા પંચાયતમાંથી આપની અંદરથી મેં ઉમેદવારી નોંધાવેલી છે। તમને તમારે કેટલા મતની આશા છે? તમે વિજય બનશો? કયા પ્રશ્નને લઈને તમે? હું ગામના વિકાસ કરીશ, જે અધૂરું કામ હશે એ પૂરું કરીશ। મને विश्वास છે કે ગામ લોકો જંગી બહુમતીથી મને ચૂંટી લાવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।